પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2 માર્ચ 2026 અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આપણે પ્રભુનું વચન માથેની લખેલી સુવાર્તા તેનો 27મો અધ્યાય અને 29મી કલમ, ત્યાં પ્રભુનું વચન લખવામાં આવ્યું છે. તેમણે કાંટાનો મુગટ ગૂંથીને ઈસુના માથા પર મૂક્યો. યોહાન 19:2 આવી જ બાબત, કાંટાના મુગટ સંબંધીની બાબત યોહાને પણ લખી છે. આપણે શનિવારના રોજે પ્રભુ ઈસુને જે કોરડા મારવામાં આવ્યા અને રોમન સરકારના નિયમ પ્રમાણે અમર્યાદિત ગણ્યા વગરના કોરડા મારનાર થાકે ત્યાં સુધી કોરડા મારવાના, એ નિયમ પ્રમાણે ઈસુએ કોરડાનો માર સહન કર્યો. આજે આપણે જોવાના છે કાંટાનો મુગટ. હવે સામાન્ય રીતે વધસ્તંભની સજામાં કાંટાના મુગટનો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ અહીં આગળ આપણે જોઈએ છે કે રોમન સરકારના સૈનિકો એ ઈસુની મસ્કરી કરવા માંગતા હતા અને જે લોકો આજુબાજુ લોકો જોવા આવ્યા હોય તેમને મનોરંજન કરાવતા હતા. માટે આ સૈનિકોએ વિચાર કર્યો કે આ ઈસુ એવું કહેતો હતો કે હું યહૂદીઓનો રાજા છું, તો રાજા માટે તો મુગટ જોઈએ, તો આપણે કાંટાનો મુગટ બનાવીએ અને એના માથા પર મૂકીને એને બતાવીએ કે તું રાજા નથી, શા માટે રાજા રાજા કરે છે, અને લોકોને મનોરંજન મળશે. અને એટલા માટે કાયદાની બહાર, કાયદામાં કોઈ આવી જોગવાઈ નહોતી ઈસુના માથા પર મુગટ મૂકવાની, કાંટાનો મુગટ. પણ આ રોમન સૈનિકોએ પોતાની ઈચ્છા પ્રમાણે એ મનોરંજન અને ઈસુનું અપમાન કરવા માટે કાંટાનો મુગટ ત્યાં મૂક્યો. તો યહૂદીઓનો રાજા છે તો મુગટ તો જોઈએ જ તારે, અને મુગટ ત્યાં પહેરાવવામાં આવ્યો. હવે એનો ઊંડો અભ્યાસ કરતા યહૂદિયા વિસ્તારમાં જે લાંબા કાંટા, તીક્ષ્ણ કાંટા અને મજબૂત કાંટાવાળા એવી કેટલીક ડાળીઓ, કેટલાક છોડ થતા હતા. એમાંથી એ લોકો કાપી લાવ્યા અને 2 સૈનિકોએ ભેગા થઈને એ મુગટ બનાવ્યો. 2 સૈનિકોએ ભેગા થઈને મુગટ બનાવ્યો અને ઈસુના માથા ઉપર ધીમેથી નહીં, જોરથી દાબી દીધો. એટલે સતત માથામાંથી લોહી વહેતું રહ્યું. પ્રભુ ઈસુએ માનવજાતના ઉદ્ધારને માટે અપમાનય સહન કર્યું, દુઃખોય સહન કર્યા અને રક્ત વેવડાવ્યું. એ આપણે વાંચીએ છીએ, જાણીએ છીએ અને વિશ્વાસ કરીએ છીએ. તો માથામાંથી પણ સતત રક્ત વહેતું રહ્યું. જ્યારે રાજકીય આરોપી હોય ત્યારે એને શિક્ષા કરવામાં આવે. હવે યહૂદી લોકોએ એની ઉપર જે આક્ષેપ મૂક્યો એ ધાર્મિક આક્ષેપ હતો. યહોવાનું બાપનું અપમાન કર્યું છે, બાપનો દીકરો હોવાનો દાવો કર્યો છે, એ ધર્મ પ્રમાણે ધાર્મિક ગુનો. પરંતુ પિલાતની પાસે કેસ ટ્રાન્સફર કર્યો એટલે હેતુ બદલાઈ ગયો, આક્ષેપ બદલાઈ ગયો. આ યહૂદીઓનો રાજા એવું કહે છે, રાજ્ય દ્રોહ કર્યો છે, માટે એને વધસ્તંભે જડાવો. અને આપણે જાણીએ છીએ પ્રમાણે કે માથા ઉપર જે કાંટાનો મુગટ જોરથી દબાવીને મૂક્યો અને ત્યાં એને શિક્ષા
સહન કરવામાં આવી. જો કે અત્યારે રોમમાં આ વધસ્તંભના વધસ્તંભ પર જડાવવાની શિક્ષા કાયદાની રૂએ એને રદબાતલ કરી છે. અત્યારે કોઈને એવું કરવામાં આવતું નથી આજના સમયમાં, પણ ઈસુના સમયમાં એ બન્યું, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવજાતના ઉદ્ધારને માટે, સમગ્ર માનવજાતના ઉદ્ધારને માટે મરણ પામ્યા, દુઃખ સહન કર્યા. એનો આ એક ભાગ કાંટાનો મુગટ. પ્રભુ આ સમજવામાં આપણા બધાની સહાય કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. અમારા ઉદ્ધારને માટે તમે તમારા શરીર પર જે કાંટાનો મુગટ માથા પર મૂકવામાં આવ્યો, સહન કર્યો, અપમાન સહન કર્યું. પ્રભુ, આજે અમે તમારો આભાર માનીએ. તમારા મરણને બલિદાન લઈને અમને જીવન મળ્યું. આશીર્વાદ માગતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.